સામાન્ય રીતે જો કોઈ માણસ હત્યા કરે તો તેને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા થતી હોય છે, પરંતુ સુરત શહેરમાં એક માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા થઈ હોવાનું સામે આવ્યું છે. સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો જંગવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે અને હવે તે એક કેદી તરીકે પોતાનું બાકીનું જીવન પસાર કરશે. તો સુરત જિલ્લામાં હાલ દીપડાની સંખ્યા 150 પર પહોંચી ગઈ છે. તો 6 મહિના માનવ પર હુમલાની 3 ઘટના સામે આવી છે, જેમાં 3 વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છે ત્યારે તેને પુનઃવસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હોય છે. તો અત્યાર સુધી સુરત જિલ્લાના આવા દીપડાઓને વડોદરા શહેરના પુનઃવસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હતા. તો પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના જંગવાવ હિંસક પ્રાણીઓ માટે પુનઃવસન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અને આ પુનઃવસન કેન્દ્રમાં હાલમાં જ માંડવીમાં પકડાયેલા દીપડો પ્રથમ કેદી બન્યો છે. હવે પછીની આખી જિંદગી આ દીપડો રિહેબિલિટેશન સેન્ટરમાં વિતાવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.